आवो मन मोहना आवो नंद नंदना गोपालो के प्राण धन राधा जी के रमणा आवो नंद मोहना आवो नंद नंदना ગઈકાલની કથામાં ગણપતિ બાપાએ ભાગવતજીને લખ્યું છે વેદ વ્યાસ વાચ વેદ વ્યાસજી બોલ્યા છે અને ગણપતિ બાપાએ ભાગવતજી લખ્યું છે વેદ વ્યાસજી કહે કે મેં બોલ્યો હું બહુ ગણપતિ બાપાએ લખ્યું હવે મારા મનને શીતળતા મારા મનને શાંતિ મળી છે મને આનંદની અનુભૂતિ થઈ છે મને જેવો આનંદ મળ્યો ને એવો આનંદ મારે જગતને આપવો છે અને સંતો એને જ કહેવાય કે પોતાનું કલ્યાણ કરે અને જગતનું કલ્યાણ કરે ને એ તો સદયતે એતે સાધુ પણ એવું કોઈ પાત્ર મળી જાય ને તો મારે આ ભાગવતજી એને પીરસવું છે ભાગવત મેં શીખી લીધું છે લખનારાએ લખી લીધું છે અને હવે કોઈક પાત્ર મળી જાય ને અને પાત્ર વગર પીરસાય નહીં કોઈક એવું પાત્ર અરે સમઢિયાળામાં ગંગા સતી પાનબાઈએ પણ એવું કહ્યું છે કે પાત્રતા હોય ને ત્યાં જ પીરસવું જોઈએ ઉપાત્રને આગળ કોઈ પણ પ્રકારનું દાન ન દેવું જોઈએ અને એટલે જ આપણા સંતો ગાય છે કે કુપાત્રની આગળ સમજીને રહે
વેદ વ્યાસજીને સુખદેવજી મહારાજ જન્મતા વેદ જંગલની વાટ જેણે પકડી છે. સુખદેવજી મહારાજ 16 વર્ષની ઉંમર સુધી પોતાની માતાના ઉદરમાં રહ્યા. વિચાર તો કરો કે કેવું પાત્ર હશે. હવે જંગલની વાટ પકડી છે, એને પાછું કોણ લાવે? તો ભાગવત ભગવાન સુખદેવજી મહારાજને પાત્રતા, પુત્ર છે એટલે નહીં, આપણે વારસો છે ને પુત્રને આપીએ, પાત્રતાને નથી આપતા. આપણે કદાચ આપણો વારસો હોય તો પુત્રને આપવા માટે પ્રયત્ન કરીએ છીએ, પણ અહીંયા વેદ વ્યાસજીએ ભાગવતજીનો વારસો એ પાત્રતા છે, એટલે પુત્ર છે એટલે નહીં, પણ પાત્રતા છે ને એટલે સુખદેવજી મહારાજ આજ વેદ વ્યાસજીને યાદ આવ્યા છે. પણ હવે જંગલની વાટ પકડી, જંગલમાં ક્યાં હશે કેમ ખબર પડે? પણ એક કામ કરું, મારા જે શિષ્યો છે ને એને હું ભાગવતજીના 2-4 શ્લોક શીખવાડી દઉં, 2 શ્લોક શીખવાડી દઉં, અને શ્લોકનું ગાન કરતા કરતા શિષ્યોને, પહેલા છે ને ગુરુ શિષ્યની પરંપરા હતી. ગુરુજીના એક આદેશ ઉપર શિષ્યની કૂવામાં પડવાની પણ તૈયારીઓ હતી. યાદ રાખજો, કારણ કે ભરોસો દ્રઢયીન ચરણન કેરો, ભરોસો દ્રઢયીન ચરણન કેરો, ભરોસો દ્રઢયીન ચરણન કેરો. ગુરુ પર કેટલો વિશ્વાસ, કેટલી અડગતા, કેટલી નિર્મળતા, અને એટલો બધો ભરોસો. ગુરુજી એમ કહે ને કે જા, તારું કલ્યાણ થાય એવું તું ઈચ્છતો હો ને તો તું આમ કર. એક પલનો વિચાર કર્યા વગર ગુરુના શિષ્યને ગુરુ ઉપર એટલો ભરોસો હતો. આજ